હા તમે કીધું તો ને મેં ગયો તો મારી માઈ કીધું તો કેટલું કુસું સડવું તમારે તા ઓય રે તો કાય એકતા ઓય ઘરે ગો મારું બધું કામ થઈ ગયું જાનકી થોડુંક શીખવા ગઈ હતી ને હા એ પ્રેક્ટિસ માં ગઈ હતી તીણ મણ જરૂર કમેન્ટ કરજો કે અનિલ ગાવું જ જોઈએ અનિલને ગૌરવવું ઈ પણ લાઈવ આપણા બ્લોગ માં જ અનિલ એકવાર ગાવું જ જોઈએ એનો અવાજ મસ્ત રામ રામ સીતારામ બધાય દયા કે બધાય મજામાં સીતારામ જય વચરાજ કે બધાય મજામાં અમે હે ને કુકર લીધું હતું તે કુકર દેવા ને લુંગડા ધોવાના ને હું આવી બોખી રે આંકડી જરીક વાર પેલા આવ્યા સા પીધો ને બેઠા મારી માં ફર્યું વારે પછી હે ને મારા બાપા જો હે ને બેઠા એની કઈ કામ ને કાઈ બાપા કઈ કામ ન કર દેતા કેતા કે એટલું તો કામ કરા પાણી ભરે દા 5 વાગ્યાની વાર છે ઓહો કઈ બોલા જેવું ને થાય મારી મા પાસે ભાગે જા ન કર રોગી મારે ખાવી જો મમ્મી તું શું કરે હારું લે આ કેરા પાકતા ને કઈ ઓગટ નાખે દેવી ખાતી ને તેટલી મારી માની નાખ માની ભાઈ ભલે ની હોય એને સોડ ને કે વા ઓલો કિલો બદલાય ને તાર નાખે દેવે અટાણ નો નાખ તો હાલે એવું કા જરૂરી છે કે અટાણે જ નાખવું બીજો પૂરો નાખો તો નાખે દેવી નાખે દે હું ઓય આ જો આથી ડોકા કાઢે એ વાર બાપા ને બિસાડા જો બેહવા ન દીધો સેલા બાકી તી બરકો ઈ કે ઓગટ નાખે દે બીજી તો કઈ બિસાડી ઈ માર બાપા પાસે જ પહેરી હાલે તમાર પાસે નો હાલે ધીરે ધીરે નાખ દે બાપા જો મારા બાપા એમાં નાખાઈ દીધી ઓગટ જો આઈ ન ખાય આઈ કામ કરાય એટલી વારમાં થઈ ગયું કામ જેવ તું એટલી હાટું થઈને કઈ ભેગી કરો પછી કરીએ તો શોખું જ કરાય ને એ સાચી વાત છે એ લે પોદરો કર્યો માં હાવેડા ઉપર ન્યા હાવેડા કઈ મૂકો હાવેડા ઉપર જ કર્યો મારે હે ને જો એટલા લુગડા ધોવાના હે બીજું કઈ કામ ને ઠામ તો વિસરાઈ ગયા લુગડા ધોન હે અનિલ હે ને બેઠો ફોનમાં ઘૂકા મારે મારી માઈ ઘુમરા મારે મારા બાપો કામ કરે કોઈની કઈ કામ ને ગોલાવાળો આવે જો દેખાય બ્લુ રેકડી આખી મણી માં ગોલાવાળો આવે ના ખાવો નથી ખાલ કામ બાપા ખાવો તમારે હે ખાઈ ખવરાવે તો ખાઈએ ઈ તો હાસી વાત છે બિસાડો મારા બાપાને તું દે તો ઈ લેવે દે તો ઈ ખાય ને ના ઈ તો હાસી વાત છે હારું લે વારે નહીં કે મારે એટલા લુંગડા હે ને તો લુંગડા ધોવે દા આવશે જ ને આંગળે આવી છે હેન જો આજ કુકર દેવા આવ્યા હે ને ગાયરું દે ગાયરું કી દે એકતા તો લે દીધું તારે જમાઈ પણ માં તી કામ કીધું તું કે હું હે ને તમને પૈસા આપા તો મગવે દીજો તો તારે પેલા નહોતું લેવું તો ઈ કહેવાય ને કે મારે નેત લેવું હું તો કઈક બીજું કે એટલે એવું તું પૈસા નહીં દે તાર કેવા નહીં હે ને એ અનિલ કામ કરું આ તો ખોટું થયું કઈ ખોટું નથી બરોબર લીધું ઓય હા એવું છે એક તો આ બેઠો હકો માર મગજ ખાય કે આ કઈ આવી શનિવાર પડ્યો નથી કે તારે આવવું નથી ઈ કે કામ કરું કઈ હું એને ઘેર કે આવતી હો હે મારા બાપ કુકર દેવાન ને હું તમારે બધે પૈસા માંગા હું કુકર લેવી મને પૈસા આપો રોકડા કેવાના કુકર ના બીજા કેવાના હોય આ એ કુકર ના પૈસા રમેદાર મગાવીએ હા તમે કીધું તો ને મેં ભાગ્યો તો મારી માઈ કીધું તો ન હોય તો વાત કરે એટલે એ નહીં એક તો હું કુકર લઈને આવી ઉપરથી હું કા લુગડા ધોવે તમારી માની પડ્યા દે ને ઉપરથી તમે ઈ કયો કે જવા દયો ત્યાંથી શનિ રવિવાર આવી જ જવાનું પૂછવાનું નહીં કોઈ હા તે મારા બાપાનું ઘર છે હું આવા તો લુગડાનો થપ્પો થઈ ગયો ને ધોવાઈ જાય હા એટલે ઈવા હાટુ મારી બરકો તમે છોકરી શું કામ કરે બીજું કામ હા બીજું શું કામ કરે તું તો આજે નાની હે મારે બાલતે મેરે 10 12 ના ઉતર તો ઉજાતી હતી ઉજી આઈને તું જરા હેકી કર દેતી હા આખું કામ કર દેતી હારું લે આલા ગુંદા ટાઈ કરે ગાટ તો કે ગાય આવે વાલી એટલે તો આવ બેન વાળ દો મારી કાર આવે તો આ કરે દે મને ખબર ન કે હું તો આમો આય વાડ્યો ને પૂરા લે રૂપે હા તું તમાર ફૂલડાન ને ઉપર ની એક તમાર બાપો બિસાડો પાણી ભરે દે તો મારા બાપાને કદર ને થોડી કદર ક્યાંથી હોય બાપા 4 વાગે ઉઠે ને ઈ લુંગડા ધોવા એવી લુંગડા ધોવે તો કાર ધોવે લે કાલે હું કઈ જાય કાલે હું કઈ જાય તો વેલે તો ધોવે ન થાય ને ઈવો ગામ થોડી તડકા વગર ન ચાલતું નવીન વાળા એમ કે
ઈ કહેતી હતી કે મારી માની વેલા લુંગડા ધોવા બેહાડ દેવાય. વહેલા લુગડાને કાં કરે? સવારે 9 વાગે ઉઠે. ઓય માં પછી હાંજી હું દાદેથી આવવા, ગાય દોરાવવા, પછી ફૂલ ઉતારવા, ધૂપ દીવા કરવા. ગાય કોણ તો હવે તારી બીજી બાયડી કેમ ગાય તો ઉઠે ને તું દોરતા ડૂબે ને. કહેવાય ને એમ ને બીજી ગાય બરકી લેવાનું ને. ધીરે ધીરે પક્કાઈ કરવાની ઓર્ડર ને છાપામાં. એ બાપા બસ એ બસ ઓર્ડર મારું ગુલાબનું. એ આપણી કોઈ રાખે ઈ નથી. રહેવા દે ઈતા રહેવા દે. માફી જાણતા કરે તો એવું ના કરીએ. અરે બધું કરે દઈએ. હા તો લેતો જાય મહિના કહું. રિક્ષા કાઢી બાપુ કેતા હવે જાઉં પીટીઆઈ ઉતારે લે ન ઉતારે તો બહેર ના બેઠ હાલો. બાપા હવારે 5 વાગે ઉઠીને પરોઠા કરી દી હે કે જા જા હા નથી વાર અહીં પણ. હા જાય વરોડ મેદરી લેતો હોય. હા, હા, મારો બાપો હે ને હિંગુ ઉતારે ને અનિલ મારી માં બે હે ને સેટર બોક્સમાં પાવર આવે કે નહીં ચેક કરવા ગાયણી હે કે સેટર બોક્સ ને ચાલતું પણ એવું ને વાયર કેર સૂતો ને એટલી હે ને વાયરમાં પ્રોબ્લેમ હે સેટર બોક્સમાં કોઈ પ્રોબ્લેમ ને સેટર બોક્સમાં તો પાવર આવે હદ ને મારો બાપો જો કાં સડ્યા સેટ કાં કરું બાપુ તમારે હિંગુનું તોડો કોક ખાશે ને બિચારા. હા કોક ખાહે ઈ હાસી વાત એટલી તો તોડ દે પડી શેઠ જો ન્યા તો દુનિયાની હે બાબા ડાયરો તૂટે ભેગ્યું હા જો દાયર જિંદગી તૂટે ગઈ ઈ તો વાંધો નહીં હું લે ભેગ્યું કર લે જો આ ઓલી દાયર હે ને એમાં દુનિયાની હે એટલા ફરી ના પુગાડે. ને પુગા હે નહીં રેવા દે ગઈઠેકનું ઓલું થાહે પડી તો કે આ હું હે ને હિંગુ ભેગ્યું કર આ ખાઈ તા જાય આ ગાય ખાઈ જાય ને બાબા તો તા વાંધો નહીં તો ગાય નાખી દી હું ગાયના પેટમાં જાહે બીજું કામ એટલી બધું તો તોડે લીધ્યું એટલી કોકની દે દીજે બીજું તો કામ કરું કેટલું કુસું સડવું તમારે તા અત્યારે આટલું છોડવું જોઈએ. ઓય રે તો કાંઈ એકતા હોય હરેગવો કટકડો ખબર હે તૂટે જાય જાજુ ન સોડાયું છું આ કોયરો ને પાછો તમે કાપ્યો તો ને કોયરો એમાં ને પાછા એટલી દેખાતું નથી હિંગુ ને ગોલાન પાંદડાનો કલર બે સેમ થઈ જાય એટલે કંઈ ખબર ન પડે તો આ એટલી પાછું પડ્યું હું તો ભેગ્યું કરવામાં જ છે અડધા લુગડા ધોવાઈ ગયા ને અડધા લુગડા હે ને બાકી હે જો બાબુ કડાકો કામ બોલ્યો ઓય એટલા લુગડા ધોવાઈ ગયા કુંડે કાંઠે પડ્યા એટલા આ એટલા હે ને બાકી છે એટલા ધોવાઈ ગયા હું આ હિંગુ ભેગ્યું કરવા આવતી રહી કોઈ ભેગું કરવા એ નહોતું એટલી હું કઈ એકલા કામ કરી તે હું ભેગી કરતી જા ભેગા ભેગ આવી દાળીમાં હા દાળ તો આવી પણ અપડાઈ ને જ બાપા મારાથી ને તપડાવી એ આપણે નહીં અપડાઈ જરા ગેઠા ધક્કો માર તો અપડાઈ જઈ ચાલે આ સડી જાઉં ઇન્ડોરા માથે હા જો અપડાઈ ગઈ મેં હે ને ઇન્ડોરા ઉપર જો આથી સડી આ લગન આથી હે ને દાળ અપડાવે લીધી એટલી બધું હિંગું હે એક દાળમાં દાળી તૂટા ગઈ ગાયની ખાવા તા બીજું કામ એવું હે ને મારા લુગડા ધોવાઈ ગયા મારા બાપાએ નાઈ લીધું પછી એવું હે ને મારી મમ્મી નાવા ગઈ કે જરાક ટાઢા થઈ જાય અટાણ નાઈ લઈએ તો ટાઢા પોતું બપોરે રીતે કે હવે રીતે નાહીતી પાછી અટાણ નાઈ લે ને તો જરાક ટાઢા થઈ જાય પપ્પાને બે કહેતી પપ્પાએ નાઈ લીધું ને મારી મમ્મી નાવા ગયા ને મેં લુગડા ધોવાઈ લીધા ને 2 જોડી ઉતી એક મારા પપ્પાની જોડી હમણાં કાઢી પલારે મૂકીને એક પેન્ટ હતું એ બહુ મેલું હતું બસનું હતું ને પાછું આ ગરમી હોય એટલે એ હે ને પલારે મૂક્યા જો આણી હે ને કોઈ કામ ને કારની બરકા ઓહો હો જો મેં લુગડા ધોવાઈ નાખ્યા સબાસ કે એટલા લુગડા ધોવાઈ લીધા મેં એટલી વારમાં તું ત્યાં બેઠો હતો ને એ હે ને કંઈક વાયરનું કરતા હતા ને ડીશનું વાયરનું કર્યું પછી થોડીક વાર પછી એડિટિંગ કર્યું ને હા બેઠા હતા થોડીક અમારે હે ને જો જાનકી બેન આવે આ સાઈડથી સારું લે મારું બધું કામ થઈ ગયું જાનકી થોડુંક શીખવા ગઈ હતી ને એ પ્રેક્ટિસમાં ગઈ હતી તેનો મને ફોન આવ્યો હતો કે મેં આવ્યું હું એની પહેલાં મેં ફોન કર્યો હતો કે આપણે કમેન્ટમાં કીધેલું હતું 2-3 કે ગીતની ફરમાઈશ હતી એવું કે તું આવી જે આવે ને તો કહે કે હા હું નવરી થઈ જાય ને એ પછી આવી તી આંગળી આવી ઘેર ને પછી આ આવી કાઉં કે ફરમાઈશ હતી એક દાદાની ગીતની હતી ને વચરાજના ગીતની પછી બીજી રાણા મારું કોઈ નથી એ જ હતી ને હા એ 2 કમેન્ટ હતી એવું ગાવો સંભળાવો બધાયની પેલા વછરા દાદાનું ગીત લે હા હે હમ જોયું બાપ ઝુંગી વારે વાછ રે મારા હમ જોયું બાપ ઝુંગી વારે વાછ રે અમે જીવીએ છે તારે આસ રે અમે જીવીએ છે
બાપ જુંગી વારે વાછ રે મારા હમ જોયું બાપ જુંગી વારે વાછ રે હે પડગા પડે છે બઈ ગામને પાદરે રે પડગા પડે છે બઈ ગામને પાદરે રે વરાણ 18 તારી નજરો ફરે રે વરાણ 18 તારી રે નજરો ફરે રે એ હામું જોયું બાપ જુંગી વારે વાછ રે મારા હમ જોયું બાપ જુંગી વારે વાછ રે આપણી હે ને બીજી ફરમાઈશ હતી આ કામ કર્મન સંગ હા કરમન સંગાથી એવી ફરમાઈશ પૂરી કરી દો. હે કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી હે કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી હે લખ્યા એના જુદા જુદા લેખ લખ્યા એના જુદા જુદા લેખ હે કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી હે એક રે ગાયો ના દો વાછરું હે એક રે ગાયો ના દો વાછરું. ઈ પેલા હું બોખીરે રોકાવા આવી ત્યારે જાનકી એક ગીત ગાયું તો એ ગીતમાં ખોટું ગાવું તો એ ગીત સારું જ છે ને જૂનું જ છે ને આજકાલ ઘણા કલાકારો એ ગીત ગાવે છે એવું જરૂરી નથી. આપણે જો કે હું એ કંઈ નથી કહેતી આપણે મોટા કલાકાર હોય એની એ ગમે એ ગીત ગાવે આપણે કોઈ કંઈ એની કહેવાના નથી. તો આ નાનો કલાકાર હોય એવું કંઈ ન કરે. તમે નેગેટિવ ખરાબ કમેન્ટ કરોમાં અમે તો જો કે નેગેટિવ ખરાબ કમેન્ટ હોત કાઢી નાખ્યું પણ એવું રોગે રોગું કરવું કામ કરવા જોઈએ. કોઈક માણસ આગળ વધતું હોય તો આપણી સપોર્ટ કરવો જોઈએ ને સપોર્ટ ન થાય તો પણ વિડીયો ન જોવાય ન ગમતો હોય તો નેગેટિવ કમેન્ટ કરાય જ નહીં ગમે એ માણસ હોય. આજ હું બ્લોગ બનાવત મને તમે નેગેટિવ કમેન્ટ કર્યો તો મને ખુદની જ થાય કે આ વસ્તુ મૂકી દેવી સારી તો એની બિસાડી ગાયું ગીત એની અંદરથી થયું કે હું ગાવા તમારી ફરમાઈશ પણ એ આ બ્લોગમાં પણ તમે જે કમેન્ટ કરી હોય એ પૂરી કરી છે તો તમે ભાઈ નેગેટિવ કમેન્ટ કરો કામ કરવા ભાઈઓ એક બીનો એક કમેન્ટ આવેલું હતી એટલી હું આ કાન એ મને જાનકીએ કીધું જો કે મને ઇંગ્લિશ વાંચતા ઓછું આવડે અનિલી કદાચીને રિપ્લાય દીધી હોય ને અથવા જાનકી દીધી હતી ને રિપ્લાય જાનકી રિપ્લાય દીધી હતી અટાણ તો કમેન્ટ સાંભળેથી ડિલીટ કરી નાખી હા તો ભાઈ તમે કમેન્ટ કરી હો તો તમારા લીધે કોઈ બંધ નહીં કરે. તમે ગમે એ ના પાડો મને બ્લોગનું ના પાડો તો બ્લોગ બંધ નહીં કરે ને તમે એને એ કહો ગાવાનું બંધ કરી દો તમારા હાટું થઈને કોઈ ગાવાનું બંધ નહીં કરી દે. એને તો આગળ વધવું એટલી વધવાની જ છે. તમે ખરાબ કમેન્ટ કરી હો કે નહીં કરતો એ કરતા સારી કમેન્ટ કરો ને ભાઈ. એ તમારે ખરાબ એક કમેન્ટ આવી એને હિસાબે કઈ બ્લોગું મૂકે નહીં દે. તમે હે ને એક ખરાબ કમેન્ટ કર્યો ને તો એના પાછળ 5 સારી કમેન્ટો એટલે એ કઈ તમે એક ખરાબ કમેન્ટ કર્યો કે ગાવાનું તમે મૂકે જ તો એ મૂકે નહીં. સામે 5 કમેન્ટો હોય ને એના સાંભું જો એક નેગેટિવ કમેન્ટો હોય એના સાંભું નહીં જોવે. એટલે હું તમને મહેરબાની કરે કા તમે મારા વિષય ખરાબ કમેન્ટ કરો માં જાનકી વિષય ખરાબ કમેન્ટ કરો માં એ અમે બે જ અમારે એટલું કંઈ નથી. હું બ્લોગું બનાવવામાં રીતિ ને એની રીતિ ગાવાનું શીખે થોડું ઘણું આવડે ગુણ એ ઘણા પ્રોગ્રામોમાં ગયે છે એ હું કંઈ નથી કે કાંઈ એની ગાવલ નથી તો કોઈ નથી કીધું. આ પેલી કમેન્ટ આવી એટલે એ જરાક મેં ફોન આવ્યો તારી કહેતી હતી કમેન્ટ આવી મને કંઈ આ ખબર નહોતી કમેન્ટની. પ્લીઝ મહેરબાની કરે ને તમે ખરાબ કમેન્ટ કરોમાં તમારે કરવી હોય તો સારી કરો બાકી વાંધો નહીં કરતા નહીં પણ ખરાબ કમેન્ટ તમે પ્લીઝ ન કરતા બીજી વાર. મને હે ને હું હવે ફરમાઈશ હતી કે રાણીબેન તમે ગીત ગાવો પણ મને આવડતું નથી. મારા હે ને મારા હાટાને કીર્તન બોલે હાટે હું જાનકી બે હે ને વાહે ઝીલકી જાય બાકી મને આવડતું નથી તોય તમારી ફરમાઈશ ગમે એ કરો ને પૂરી કરા હો. ગાયમાં તું એક અસલનું કીર્તન ધોણી તો આવડતા હો પેલાના. નીતા તુલસી રોપાવી જમણા હાથમાં મારે નથી ઉઠી દર્શન થાય પ્રભુ પધારા મારે ઘર. બોલો ની વાહે એકલી ન હાલે બોલો તો હાલે
બોલ હાલ તું એ બોલ મારા પ્રભુજીની ઉતારાયો રડા મારા ભેરું જ બોલે છે ભાઈ મારા ભેરું પ્રભુજીને ના સેલકુની મેળી ના મોલ મારે ઘેર પ્રેભુ પધારે વાહ જીલતી ને તે હાથ ન લઈ લીધો મોહા બુજો બાગડીને જ હમણી ઝીલતા આવડે તો માં ઝીલીએ ને ગીત હે ને તું કઈક બીજું બોલ તો ગીત તો નહીં વાંચ હોય બધા. હા નહીં કરતો શ્રીરામ બોલ દી આપડી મારી કમેન્ટ પૂરી થઈ જાય ને શ્રીરામ બોલ દી આ કીર્તનમાં મારો મેળ નહીં આવે આ ધૂન બોલ દઈએ ઈ કરતા હતા જો જાનકી ની વાંધો ના આવે ના સિંહાસણ કડાઈ મના રે વાલાના સુનાના સિંહાસણ કેળાઈ મના રે પ્રભુ આવો તો યાસી પાબણ પાથરું રે પ્રભુ આવો તો યાસી પાબણ પાથરું રે પ્રભુ બેસો તો ની જોડું જમણા હાથ મારો વાલો જી બિરાજે લીલા લેર મારે પ્રભુ બેસો તો ની જોડું જમણા હાથ મારો વાલો જી બિરાજે લીલા લેર મારે બસ બસ વાહ સબાસ પણ હમણી ઝીલતા નથી આવડતો થોડી ઘણા આવડે લગન ગીત નથી આવડતા મણીતા જાનકી ને આવડતા હા મણી નથી આવડતા આવડે જાનકી તો લગન ગીત લગ્ન ગીત આવડે ઉષા મંડપના નિશા માર્યા પાછળ રહી ગયો પિયર કર્યો દેશ ચંદન સાસરીઓ આવું બેનને તેડવા એના દાદા રોવે એની માતા રોવે રોવે એનો માડી જાયો વીર હા એ ચાલે બોલો હાલ કયું ગાવું મોટો માંડવડો મારે આંગણે મોટો માંડવડો રોપાણો ઝીણી સાજલડી શેરી સમસવરાવો હા ચાલ બોય માણેક પછી નામ કોના લેવાનું માય માલદાનું મેરવનું આપડી હે બે વાંધો ને પાછળ બોલ જા આની ફરમાઈશ પૂરી હા. કરવાની છે મોટો માંડવડો રોપાવો ઝીણી સાજલડી શેરીરાવો મારા રાજી માણેક મોતી રે વધાવો મારા રાજી વીરના દાદાની તેડાવો વીરના મામાની તેડાવો મારા રાજી માણેક મોતી રે વધાવો મારા રાજી મોટો માંડવડો રોપાયો ઝીણી સાજલડી સવરાવો મારા રાજી કે લીલા પીળા તારાને જાફર કે લીલે ને જે પાટે પધારે મારા રણુ જાના રામદેવ લીલે ને જે પાટે પધારે મારા રણુ જાના રામદેવ તમે હા ભેગું બોલવા લાગો તમારો મેળા લીલા પીળા તારાને જાફર કે લીલા પીળા તારાને જાફર કે લીલે ને જે પાઠે પધારો રાણુ જાના રામદેવ અનિલ નું એવું કેવાનું હતું માં કે તું ગાવતા નતા આવડતું તું એવું આવડે તું ગાય ને મને તો નતો આવડતું તો મણી નતું આવડતું તો મેં કમેન્ટ પૂરી તારે કરી તો કમેન્ટ હતી ને એને ફરમાઈશ એકવાર જરૂર કમેન્ટ કરજો કે અનિલ ગાવું જ જોઈએ અનિલ ને ગૌરાવવું એ પણ લાઈવ આપણા બ્લોગ માં જ અનિલ એકવાર ગાવું જ જોઈએ એનો અવાજ મસ્તી નો હો જાનકી પાછા વ્લોગમાં ગૌરાવું જ જોઈએ હા કમેન્ટ કરજો એટલે અનિલ હે ને ગાવે બાકી ગાય છે નહીં હરમાય બીજું કઈ ને હરમે ને આવડે તો ખરી ને
અવાજ છે ને બહુ મસ્તીનો હમણાં હાસું કાતા જમાઈનો અવાજ છે એવો અસલનો પણ ગાવતો ને થરમાય ને એટલે ઓટાણે ગાવો ને આપણી હે ને કોમેન્ટ આવી છે આમાં કોમેન્ટ જરૂર કરજો આપણે ઓનલી ગમે એ હિસાબે હર હાલમાં ગૌરાવું એટલે એમાં ગૌરાવું કાં ગાવેલી હું હા તો ઈ હું જોવા મી તો ગાવેલી તું મી કમેન્ટ પૂરી કરી દીધી હવે તમે કમેન્ટ પૂરી કરો ઈ હું જોવા કી કમેન્ટ પૂરી કર્યો બે બહુ હાહુ જમાઈ ને ઓલું હે ને બે ના અવાજ બહુ મસ્તી ના હે ને એટલી માં તારો અવાજ ત્યાં ઉઘડતો ને બહુ ભેગું હોવું જોઈએ ઓય હા એમાં આગળ તમે તો ગાવતા નહોતા ઓય એવું હોય પણ મમ્મી કોઈ દે આ કર્યું ને એટલે મને ખબર પડી ઈ તું આવડે જ બધે પણ હમણાં હા પાછળ ઝીલતા આવડવું જોઈએ ને એ તો રાણી ને આવડે એક દી એકલી ગાવતી હતી હા ઈ તો મને ઈ તો હું ગાવતી હોય હિન્દી ગીતું તો બહુ આવડે ગાવતા હિન્દી ગીત તો આવડે હિન્દી હાલે ગાવ એમાં કઈ ના ના મારા અટાણ ને જ ગાવા હિન્દી સોંગ નો ઓલું હા એ હે ને જો કમેન્ટ આવી છે ને તો પાછા બ્લોગ માં હે ને હું હિન્દી સોંગ ગાવી બસ ઈ હું મારી રીતે એકલી જ ગાવી તમારે બે માં તારું જાનકી કઈ ગાવું નથી હું એકલી તો ના અત્યારે હવે તો તને એકલી જ ગાવાનું કીધું તો કા અરે બેન ખોટું ન બોલા હું એકલી નો ગાવે હગે એટલો સપોર્ટ કર્યો ને મને ભેગું ગાવવા લાગ્યું ને થારું કહેવાય તમારું તારું મારું હિન્દી સોંગ નો ગાવ તો તારે ગાવું જો ભેગું હા પાકું તો વાંધો નહીં માં તારે બકાલ લેવું હોય તો લે અમારું તો નહીં ડૂકે આંગળી માલદેભાઈ ને આવી છે